નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. તો દોસ્તો, જો તમે ગુજરાત સરકારની નોકરી માટે અરજી કરી હોય તો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું જે લોગિન પોર્ટલ છે એ તમારા માટે બહુ જ મહત્વનું છે. ઘણા લોકો નાની નાની ભૂલોને કારણે અહીંયા અટવાઈ જાય છે. તો ચાલો આજે આપણે આખી પ્રોસેસને એકદમ સિમ્પલ રીતે સમજીએ, જેથી કરીને કોઈ ભૂલ થાય જ નહીં. આપણે આખી વાતને 5 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીશું. પહેલાં તો આ પોર્ટલ શું છે એ જોઈશું. પછી લોગિન કરવા માટે કઈ 3 વસ્તુઓ ખાસ જોઈએ એની વાત કરીશું. એ પછી સ્ટેપ બાય સ્ટેપ લોગિન કેવી રીતે કરવું એ બતાવીશ. જો કોઈ પ્રોબ્લેમ આવે તો શું કરવું, અને છેલ્લે લોગિન કર્યા પછી આગળ શું કરવાનું છે એ જાણીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી. આ GSSB પોર્ટલ ખરેખર છે શું, અને સરકારી નોકરીના દરેક ઉમેદવાર માટે આટલું જરૂરી કેમ છે? જુઓ, આ છે GSSBનું ઓફિશિયલ લોગિન પેજ. તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય, એક્ઝામ માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવો હોય કે પછી ભરતી વિશેની કોઈ લેટેસ્ટ અપડેટ જોઈતી હોય, આ બધી જ વસ્તુઓ માટેની આ એક જ જગ્યા છે. સમજી ગયા? તમારું વન સ્ટોપ ડેસ્ટિનેશન. ઓકે, હવે સૌથી અગત્યની વાત. આ પોર્ટલનો દરવાજો ખોલવા માટે એમ સમજો કે તમારી પાસે 3 ચાવીઓ હોવી જોઈએ. જો આ 3માંથી એક પણ ચાવી ખોટી હશે ને તો લોગિન નહીં થાય. તો ચાલો એક એક કરીને આ 3 ચાવીઓ વિશે ડિટેલમાં જાણીએ. પહેલી ચાવી છે જાહેરાત ક્રમાંક. જુઓ, જ્યારે પણ કોઈ સરકારી ભરતી બહાર પડે ને ત્યારે એને એક ખાસ નંબર આપવામાં આવે છે. તો અહીંયા જે ડ્રોપડાઉન મેનુ છે એમાંથી તમે જે ભરતી માટે ફોર્મ ભર્યું હોય એનો સાચો નંબર જ સિલેક્ટ કરવાનો છે. આમાં ભૂલ ના કરતા, નહીંતર લોગિન નહીં થાય. હવે આવે છે બીજી અને સૌથી અગત્યની ચાવી, કન્ફર્મેશન નંબર. જ્યારે તમે એપ્લિકેશન સફળતાપૂર્વક ભરી દો ને ત્યારે તમને આ એક યુનિક નંબર મળે છે. આ તમારી અરજીની એક ઓનલાઈન પહોંચ જેવું છે. મારો આગ્રહ છે કે આ નંબરને ક્યાંક સાચવીને લખી લેજો અથવા એનો સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે આના વગર લોગિન કરવું અશક્ય છે. અને આપણી ત્રીજી અને છેલ્લી ચાવી છે તમારી જન્મ તારીખ. હવે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે તારીખ DDMM YYY ફોર્મેટમાં જ નાખવાની છે. મતલબ પહેલા 2 આંકડામાં દિવસ, પછી 2 આંકડામાં મહિનો અને છેલ્લે 4 આંકડામાં વર્ષ. દાખલા તરીકે, જો તમારી જન્મ તારીખ 15 ઓગસ્ટ 1995 હોય તો તમારે 15/08/1995 એમ લખવાનું છે. વચ્ચે કોઈપણ જાતની સ્પેસ કે બીજું કોઈ ચિહ્ન નથી મૂકવાનું, બરાબર? ચાલો, હવે આપણી પાસે 3 ચાવીઓ આવી ગઈ છે. તો હવે એ જોઈએ કે લોગિન કરવાની સાચી રીત કઈ છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં લિસ્ટમાંથી તમારી જાહેરાત પસંદ કરો. પછી તમારો કન્ફર્મેશન નંબર નાખો. ત્યાર પછી જન્મ તારીખ સાચા ફોર્મેટમાં લખો. અને છેલ્લે તમને જે સ્ક્રીન પર આડાઅવળા અક્ષરો દેખાય છે ને એને કેપ્ચા કોડ કહેવાય. એને બસ નીચેના બોક્સમાં લખી નાખો. આ એક સિક્યોરિટી ચેક છે, જેથી ખબર પડે કે કોઈ માણસ લોગિન કરી રહ્યું છે, કોઈ રોબોટ નહીં. બસ આટલું કરીને લોગિન બટન પર ક્લિક કરી દો. હવે ટેકનોલોજી છે એટલે ક્યારેક નાની મોટી તકલીફ આવી શકે, પણ એમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. જો લોગિન કરતી વખતે કોઈ પણ મુશ્કેલી આવે તો એના માટે પણ એક સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે ભાઈ, જો કન્ફર્મેશન નંબર જ ભૂલી ગયા હોઈએ તો? અથવા કોઈ ટેકનિકલ એરર બતાવે તો શું કરવાનું? કોને ફોન કરવાનો? ચિંતા ના કરો. આ સ્લાઇડ પર જે માહિતી છે એને ખાસ નોંધી લેજો. GSSBએ ટેકનિકલ મદદ માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે. તમે સોમવારથી શનિવાર સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યાની વચ્ચે આ નંબર પર ફોન કરીને મદદ માંગી શકો છો. હા, એક વાત યાદ રાખજો કે બપોરે 1:30 થી 2:30 વાગ્યા સુધી લંચ બ્રેક હોય છે, એટલે એ સમયે ફોન નહીં લાગે. તો દોસ્તો, આપણે લોગિન કરવાની આખી પ્રોસેસ બરાબર સમજી લીધી. પણ યાદ રાખજો, આ તો ખાલી શરૂઆત છે. હવે આપણે આપણા છેલ્લા અને સૌથી મોટિવેશનલ પોઈન્ટ તરફ જઈએ. યાદ રાખજો, આ પોર્ટલ પર સફળતાપૂર્વક લોગિન કરી લેવું એ આપણી મંઝિલ નથી. આ તો મંઝિલ સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે. તમારી સરકારી નોકરીની સફરનો જે અસલી પડકાર અને તક છે એ તો હવે શરૂ થાય છે. તો સવાલ એ છે કે શું તમે એના પછીના સ્ટેપ માટે તૈયાર છો? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો.
તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.